નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ. સતલાસનામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક, 10થી વધુ દુકાનોમાં ચોરી, અંદાજે 7 લાખ રૂપિયાની રોકડ ઉઠાવી. મહેસાણા જિલ્લાના સતલાસના ખાતે મોડી રાત્રે તસ્કરોએ આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એપીએમસી ગંજ બજાર તેમજ સતલાસના અંબાજી હાઈવે પર આવેલી 10થી વધુ દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ ચોરીમાં આશરે 7 લાખ રૂપિયાથી વધુ રોકડ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ચોરે એપીએમસી ગંજ બજારમાં આવેલી 7 દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઉપરાંત અંબાજી હાઈવે પર આવેલી કેટલીક દુકાનોમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. ચોરી દરમિયાન ગંજ બજારમાં ફરજ પર રહેલા ચોકીદારને તસ્કરોએ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત ચોરીદારને તાત્કાલિક સારવાર માટે નજીકથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે ચોરીની જાણ થતાં દુકાન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં દુકાન માલિકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ સહિત વધુ તપાસ શરૂ કરી છે. સતલાસનામાં એક જ રાત્રે થયેલી આ મોટી ચોરીની ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપથી પકડવાની ખાતરી આપવામાં આવી છે. રિપોર્ટર પ્રકાશ ઠાકોર, સતલાસના.